નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. શું તમે પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો? કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, આ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક વારસાનો ટોપિક આવે છે, વારસાનો વિષય આવે છે જે આપણે ભણવો પડે. આ વારસાની અંદર પણ એક ટોપિક હોય છે મંદિર સ્થાપત્ય. આ મંદિર સ્થાપત્યમાંથી આજે એક મંદિર વિશે આપણે ચર્ચા કરવી છે અને એ મંદિરનું નામ છે મહાબલીપુરમ. વિદ્યાર્થી મિત્રો, મહાબલીપુરમ મંદિરને આજે આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે ભણવું છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ મંદિરમાંથી કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો પડે. આ તૈયારી સાથે આજે આપણે આ મંદિરની ચર્ચા કરીએ કે આ મંદિર ક્યાં આવેલું છે, કોણે બનાવ્યું છે, એની વિશેષતા શું છે, દરેક પાસાઓ છે એને આજે આપણે ખંખોળવા છે, જાણવા છે. ડન છે. તો પેલું જ વાત કરીએ કે આ મહાબલીપુરમ નામનું મંદિર છે. આ મહાબલીપુરમ મંદિર છે એ ક્યાં આવેલું છે, રાજ્ય કયું? તો રાજ્યની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમિલનાડુ. આ તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. ચેન્નાઈથી 60 કિમી દૂર આવેલું છે. કેટલા? 60 કિમી દૂર આવેલું છે. ક્યાં આવેલું છે પહેલા તો ઈ ખબર હોવી જોઈએ કે તમિલનાડુના ચેન્નઈથી 60 કિમી દૂર. રેડી છે સાહેબ? એના પછી એનું નિર્માણ ક્યારે થયું? તો નિર્માણ ઈસવીસન 7મી સદીમાં થયું ભાઈ. આ 7મી સદીની અંદર એનું નિર્માણ થયું. આ નિર્માણ કરનાર વંશ કયો? પરીક્ષામાં તમને એમ પૂછાય મહાબલીપુરમ મંદિર છે એનું નિર્માણ કયા વંશ દ્વારા કરવામાં આવ્યું? તો મહાબલીપુરમ નામનું મંદિર છે એનું નિર્માણ કરનાર વંશ હતો પલ્લવ વંશ. આ પલ્લવ વંશના એક રાજા હતા અને એનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. શું નામ હતું ભાઈ? નરસિંહવર્મન પ્રથમ. પલ્લવ વંશના રાજા હતા, એનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. અને આ નરસિંહવર્મન પ્રથમ જે વિદ્યાર્થી મિત્રો એનું એક ઉપનામ હતું અને એનું એક ઉપનામ હતું મહામલ્લ. આ મહામલ્લના ઉપનામથી નરસિંહવર્મન પ્રથમને ઓળખવામાં આવતું. આ નરસિંહવર્મન પ્રથમના મહામલ્લ નામના ઉપનામ પરથી આખું નગર વસ્યું. એનું નામ હતું મહાબલીપુરમ. આખું નગર વસાવવામાં આવ્યું. એ નગરનું નામ શું રાખવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ મહાબલીપુરમ. એના પછી આ મંદિર કયા પ્રકારનું મંદિર છે, શેમાંથી બનાવવામાં આવ્યું છે, આવા પ્રશ્ન પણ પૂછાય. તો મંદિર છે ને વિદ્યાર્થી મિત્રો રથ આકાર પ્રકારનું છે. રથ આકારનું છે ભાઈ. તમે જુઓ ને બહારથી જુઓ એટલે તમને રથ જેવો આકાર દેખાય. એના પછી મંદિરની સંખ્યા કેટલી? જ્યારે મંદિર બનાવ્યું ત્યારે મંદિરની સંખ્યા હતી 7 જેટલી સંખ્યા હતી. અને આ 7 જેટલી સંખ્યા હતી એટલે એનું એક ઉપનામ પડ્યું 7 પેગોડાનું મંદિર. બરાબર? 7 પેગોડાના મંદિર તરીકે એની ઉપમા પડી, એનું ઉપનામ. હયાત મંદિરોની સંખ્યા અત્યારે હાલમાં કેટલા મંદિરો છે? તો અત્યારે હાલમાં વિદ્યાર્થી મિત્રો 5 જેટલા મંદિરો છે એ હયાત છે. જાણવાની વાત તો એ છે વિદ્યાર્થી મિત્રો કે આ મંદિર એટલું બધું ફેમસ છે કે યુનેસ્કો નામની સંસ્થા, જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એ યુનેસ્કો નામની સંસ્થાએ ઈસવીસન 1984માં તેને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું. સાહેબ આ વર્લ્ડ હેરિટેજ જાહેર કરે તેનાથી ફેર શું પડે? વિશ્વના પર્યટકો આ મંદિર જોવા માટે આવે. જ્યારે વિશ્વના પર્યટકો આપણા દેશમાં આવા આપણા મંદિરો જોવા આવે તો એના કારણે આપણા દેશને પણ ઘણો ફાયદો થાય, વિદેશી હુંડિયામણ પણ વધે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી મહાબલીપુરમના પ્રાથમિક પરિચયની. તો મહાબલીપુરમ છે, મહાબલીપુરમનો પ્રાથમિક પરિચય હવે આપણે જોઈ લીધો. બરાબર છે? હવે આપણે જોવું છે મહાબલીપુરમની વિશેષતા. તો વિશેષતા શું છે તો એના વિશે આપણે વાત કરીએ. વિશેષતાની અંદર વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દા યાદ રાખો જેટલા હું તમને કહું છું. આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. પહેલી વાત એ યાદ રાખો કે મહાબલીપુરમનું મંદિર છે એ રથ આકારનું મંદિર છે. પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો, રથ આકાર. આ રથ આકારનું મંદિર છે ભાઈ, યાદ રહી ગયું છે. બીજું કે આ મહાબલીપુરમ મંદિર છે એનું બીજું નામ શું છે તો 7 પેગોડાનું મંદિર. 7 પેગોડાનું મંદિર છે. ત્રીજી વસ્તુ કે આ મહાબલીપુરમ મંદિર છે એની અંદર વિશેષતા શું છે, શું જોવા જેવું છે? તો યાદ કરીએ આપણે. હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અહીંયા આવેલી છે. વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુ ભગવાનની મૂર્તિ હાસ્ય મુદ્રામાં, વિષ્ણુ ભગવાનની મૂર્તિ અહીંયા આવેલી છે. એના પછી
એના પછી મહિષાસુરનો વધ કરતી મહિષાસુર નો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ આવેલી છે. પહેલા તો હું કે આ મંદિર રથ આકાર પ્રકારનું મંદિર છે. એનું બીજું નામ 7 પેગોડાના મંદિર તરીકે ઓળખાય છે. હવે એની અંદર હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ આવેલી છે. બીજી વસ્તુ કે ભાઈ મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ પણ આવેલી છે. આ મંદિરની અંદર 5 પાંડવ મંદિર આવેલા છે ભાઈ. 5 પાંડવ મંદિર આવેલા છે જે જોવા જેવા છે. 5 પાંડવ મંદિર આવેલા છે જેમાં સૌથી મોટું હતું ધર્મરાજ યુધિષ્ઠિરનું મંદિર અને સૌથી નાનું તો કે ભાઈ દ્રૌપદીનું મંદિર. બરાબર. સૌથી મોટું તો કે ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર, સૌથી નાનું દ્રૌપદીનું. હવે આપણે એક કન્ફ્યુઝન દૂર કરવું છે. એ કન્ફ્યુઝન અહીંયા છે. પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. તમને એવું પૂછે કાળા પેગોડાનું મંદિર તરીકે કોને ઓળખવામાં આવે? કાળા પેગોડાનું મંદિર તો યાદ રાખજો કોર્ણાકનું સૂર્ય મંદિર. કોર્ણાકનું સૂર્ય મંદિર. તમને એમ પૂછે વ્હાઈટ પેગોડાનું મંદિર. વ્હાઈટ પેગોડાનું મંદિર તો યાદ રાખજો જગન્નાથ મંદિર. તમને એમ પૂછે 7 પેગોડાનું મંદિર તો યાદ રાખજો મહાબલીપુરમ જે તમિલનાડુમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો ભણશું, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ ભણશું. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.